હું ડોક્ટર શોભા. આજે હું તમને તમારા બાળકને ગંભીર રોગોથી કેમ બચાવવું એની માહિતી આપીશ. તમારા ગામના નર્સ બેન દર મહિને આંગણવાડીમાં રસી આપવા આવે છે. આ દિવસને મમતા દિવસ કહેવામાં આવે છે. મમતા દિવસે તમે તમારા બાળકને આંગણવાડીમાં દર મહિને લઈ જાઓ. શોભાબેન, સમય જ નથી મળતો, હું તો મજૂરીએ જાઉં છું ને. તમારા બાળક માટે સમય કાઢો બેન, જેથી બાળકને ગંભીર બીમારીથી બચાવી શકાય. હવે હું નર્સ બેનને કહું કે મમતા દિવસે આપણે કઈ કઈ સેવા મળે છે તે આપણને સમજાવે. જુઓ બહેનો, હું દર મહિને મમતા દિવસમાં રસી આપું છું, બાળકનું વજન કરું છું અને બાળકને તપાસી અને જો કોઈ તકલીફ કે બીમારી જણાય તો દવા પણ આપું છું. 6 માસથી ઉપરના બાળકને બાલભોગનું પેકેટ પણ આપું છું. હું તમને રસીકરણ બાબતે સમજાવું. સૌથી પહેલી રસી બાળક જન્મે ત્યારે જ આપવાની હોય છે. તે પછી 1.5 મહિને, 2.5 મહિને, 3.5 મહિને, 9 મહિને અને તે પછી 1.5 થી 2 વર્ષમાં એકવાર, છેલ્લે 4.5 વર્ષે બાળકને રસી મૂકવાની હોય છે. જો તમે તમારા બાળકને આ રસીઓ નહીં મુકાવો તો પોલિયો, ટીબી, ધનુર, ન્યુમોનિયા, કમળો, ઓરી અને જેમાં બાળકને ઉધરસ અને શ્વાસ લેવામાં તકલીફ પડે એવો બહુ જ ગંભીર રોગ જેને ડિપ્થેરિયા કહે છે તે પણ થઈ શકે છે. આ બધી બીમારીઓને કારણે તમારા બાળકનું જીવન પણ જોખમમાં મુકાય છે. એટલે બાળકને હળવો તાવ આવે કે ઉધરસ હોય તો પણ રસીઓ તો મુકાવી જ જોઈએ. હવે હું તમને મમતા દિવસે બાળકને કુપોષણથી કેવી રીતે બચાવી શકાય એની વાત કરું છું. દર મમતા દિવસે આંગણવાડીની બેન તમારા બાળકનું વજન કરશે, જેથી ખબર પડશે કે બાળકનું વજન વધે છે કે નહીં. વર્ષમાં 2 વખત હું બાળકોને વિટામિન એ ના ટીપા પીવડાવું છું અને આ બધી જ સેવાઓ મમતા દિવસે સાવ મફતમાં જ મળે છે. કેમ, બરાબર ને શોભાબેન? હા, સાંભળીને નર્સ બેનની વાત. તો આટલું તો આપણે યાદ રાખશું ને. દર મહિને આંગણવાડીમાં મમતા દિવસમાં જવાનું ના ભૂલતા. બીજું, મમતા દિવસનું કાર્ડ લેવાનું પણ ના ભૂલતા. જો તમારા ગામમાં મમતા દિવસ ન થાય તો નજીકના ગામમાં આશા વર્કર સાથે ચોક્કસ જવું. હવે આશા વર્કર બેન આપણને સમજાવશે કે મમતા દિવસ ક્યારે છે અને મમતા કાર્ડમાં કઈ કઈ સેવાઓ તમને મળી શકે છે.